મંડ્યો છે તારે ઘેર આવ્યો તું મોબાઈલ માં મંડેલો છે, ખબર જ પડતી હું કરે તું ત્યારનો. મારી બેબી હમણાં બેંગ્લોર ગઈ ભણવા માટે અને મારે એની પાછી બોલાવવી પડશે હમણાં, ટિકિટ એના માટે બુક કરાવ. કેમ હમણાં તો આવી હતી ને પાછી કેમ ફરીથી બોલાવી પડી ભાઈ? અરે ભાઈ આપણે પેપર પણ નહીં આવતું કઈક એસઆઈઆર એના માટે કઈક નામો કમી થઈ જાય, ફોર્મ ભરવું પડશે નહીં તો એટલે એની સહી જોવશે ને મારે ડિટેલ માટે પાછી બોલાવ, સહી માટે ખાસ. ના 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 ભાઈ, એ બધી ખોટી માન્યતા છે. એસઆર એક સરસ પ્રોગ્રામ છે ને એમાં એવું છે કે એસઆર એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. એટલે કે અત્યારે હાલની મતદાર યાદી છે એને આપણે પ્યોરિફિકેશન કરવાની કામગીરી ચાલી રહી છે અને એના માટે તમારે જે બીએલઓ આવશે અને કદાચ કોઈએ કીધું હોય કે ભાઈ બીએલઓ ઘરે આવે ના આવે ને સહી નહીં કરો તો નામ નીકળી જશે, એવી કોઈ જ એમાં નથી કે ભાઈ આ તમારું નામ નીકળી જ જશે. તમે ઘરના ફેમિલી તરીકે તમારા દીકરીનું ફોર્મ પણ તમે ભરીને સહી કરીને આપી શકો છો. તમને ખબર જ છે કે આ બધી માહિતી સાચી છે, તમે આપી શકશો. એટલે દીકરીની સહી વગર તમે ફોર્મ આપશો અને નામ નીકળી જશે, એક ભ્રામકતા છે, એનાથી દૂર રહેવાનું છે. ઓકે, તો હું મારી દીકરીની બધી ડિટેલ છે ને મારી જોડે, તો હું બીએલઓ ની પૂરતી માહિતી આપીને ફોર્મ ભરીને આપી દઈશ તો મારી સહી કરી દઈશ, તો કોઈ પ્રશ્ન નહીં આવે. કોઈ પ્રશ્ન નહીં આવે. બીએલઓ તમારે ઘેર આવશે, એની પાસે સંપૂર્ણ માહિતગાર તમને કરશે અને કઈ પણ પ્રશ્ન હશે તો તમને ફોર્મ ભરવામાં પણ પૂરેપૂરી મદદ કરશે. સારું થઈ તે માહિતી આપી તો હું તો ટિકિટ બુક કરાવતો મારી દીકરીની. થેન્ક યુ. એટલે આવી કોઈ જે પણ એસઆઈ રિલેટેડ આવી જે અફવા ફેલાતી હોય છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. ઓકે, થેન્ક યુ.